નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહારાષ્ટ્ર ચૂંટણીમાં તમામ પાર્ટીઓ પોતપોતાના ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી એડી ચોટીનું જોર લગાવી રહી છે। ત્યારે મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। જો અમારી સરકાર મહારાષ્ટ્રમાં બનશે તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે। ત્યારે આ જાહેરાત બાદ ગુજરાતના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આ જ મુદ્દે સુરતના ખેડૂતો શું કહેવા માંગે છે, આવો જાણીએ। મહારાષ્ટ્રમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને તમામ રાજકીય પક્ષો દ્વારા જે પક્ષને જીતાડવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે રાજકીય પક્ષો છે તેમના દ્વારા ચૂંટણી ઢંઢેરામાં જે ખેડૂતો છે તેઓનું દેવું માફ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે મહારાષ્ટ્રના જે ખેડૂતો છે તેઓનું દેવું માફ કરવામાં આવશે તે પ્રકારેની જાહેરાત વચ્ચે ગુજરાતના જે ખેડૂતો છે તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે। આપણી સાથે સુરત જિલ્લાના ખેડૂતો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રકારે મહારાષ્ટ્રમાં જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને ગુજરાતના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। આપણી સાથે સુરત જિલ્લાના ખેડૂતો છે, શું કહેશો જે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે અને જે મહારાષ્ટ્રના જે ખેડૂતો છે તેઓનું દેવું માફ કરવામાં આવશે, ગુજરાતના ખેડૂતોમાં રોષ છે, શું કહેશો? શું નામ આપનું? હું રૂપસિંહભાઈ ગામિત, ખેડૂત। મેં ગઈકાલના સમાચાર જોયા કે આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહજી જે મહારાષ્ટ્રની અંદર હાલમાં ચૂંટણી ચાલે છે એમાં એ લોકો ચૂંટણી ઢંઢેરાની અંદર એ લોકોએ મેનિફેસ્ટોમાં એવું લીધું કે ભાજપની સરકાર જો મહારાષ્ટ્રની અંદર બને તો મારે તમામ ખેડૂતોને દેવું માફ કરવાનું, એવું એણે જાહેરાત ગઈકાલે મહારાષ્ટ્રની અંદર કરવામાં આવી છે। એ દુઃખની વાત છે કે ત્રણ દાયકાથી ગુજરાતની અંદર ભાજપની સરકાર બેઠી છે, છતાં ગુજરાતના ખેડૂતોને કેમ દેવું માફ નથી કરતું, એક આ મોટો પ્રશ્ન આવીને ઊભો થયો છે। તો શું ગુનો કર્યો ગુજરાતના ખેડૂતોએ? ગુજરાતના ખેડૂત જગતનો તાત છે, એ પાલનહાર છે, એના માટે કેમ તમે વિચારતા નથી? આજે આ ચોમાસું એટલું ભારે જવાથી ખેડૂતોની ખેતી એકદમ નિષ્ફળ ગઈ છે। આજની તારીખે એક પણ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું નથી ને જે તે અધિકારીને કામ સોંપે છે તે અધિકારીઓ ફક્ત ને ફક્ત ગામના કોઈ સરપંચ હોય કે કોઈ આગેવાન હોય ભાજપનો, એના મળતિયાને જ એ લોકો ખેતરમાં લઈ જઈને બતાવે છે, બાકીના લોકોને એ લોકોએ બાજુએ મૂકી દીધા છે। આ બહુ મોટી દુઃખની વાત છે। એટલે મારે તો જે લોકો જાહેરાત કરે છે એ લોકોને એવું કહેવું છે કે ખરેખર તમને દેશની લાગણી હોય, ખેડૂતની લાગણી હોય તો તમે ફક્ત મહારાષ્ટ્ર નહીં આખા દેશના ખેડૂતો માટે આ મુદ્દો લાગુ પડે। તમારી પાસે સરકાર છે, તમારે આ તાત્કાલિક આ ધોરણે આ દેવું માફ કરવું જોઈએ, એવું અમારા ખેડૂતોની માંગણી છે। બિલકુલથી જે ગુજરાતના ખેડૂતો છે કહી રહ્યા છે, કારણ કે જે મહારાષ્ટ્રના જે ખેડૂતો છે તેઓનું દેવું માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને તેને જ લઈને ગુજરાતના જે ખેડૂતો છે તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે। આપણી સાથે અન્ય એક ખેડૂત છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો જે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે? શું નામ આપનું? અનુરાગ ચૌધરી। સમાચાર માધ્યમ અને ટીવી માધ્યમથી અમને ખબર પડી કે મહારાષ્ટ્રની અંદર ચૂંટણી યોજવામાં આવી છે। એની અંદર દેશના ગૃહમંત્રી અમિત શાહજીએ એવું કીધું છે કે મહારાષ્ટ્રની અંદર જો એમની સરકાર આવશે તો ખેડૂતોના દેવા માફ કરશે। સતત છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર ભાજપની સરકાર છે, ત્યારે એક ખેડૂત તરીકે અમને એ જાણીને દુઃખ થાય છે કે ગુજરાતના ખેડૂતે ખરેખર શું ગુનો કર્યો છે। ક્લાઇમેટ ચેન્જને કારણે છેલ્લા સતત 3-4 વર્ષથી અમે જોઈએ છીએ કે દરેક સિઝનના પાકમાં કમોસમી વરસાદ આવે છે અને તેથી દરેક સિઝનનો પાક નિષ્ફળ જાય છે। હાલની પરિસ્થિતિએ મોંઘું બિયારણ, મોંઘી ખેતી અને એની સામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા જ નથી અને આ વર્ષે જ્યારે ચોમાસું પાક તૈયાર થયો અને એની લણણી તૈયારીમાં હતી એ સમયે જે માવઠું આવ્યું અને દક્ષિણ ગુજરાતની અંદર આદિવાસી ખેડૂતોનો તમામ પાકો નિષ્ફળ ગયો છે। ત્યારે જ્યારે સર્વેની વાત કરવામાં આવી ને તો સર્વે હજુ સુધી જે ખરો ખેડૂત છે જેને નુકસાન વેઠેલું છે ત્યાં સુધી સર્વે નથી પહોંચી શક્યું। તો અમારી પણ એ માંગણી છે કે મહારાષ્ટ્રના નહીં પરંતુ દેશના તમામ ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ। ગુજરાતમાં 3 દાયકાથી ભાજપની સરકાર છે અને ભાજપની જ્યારે સરકાર છે ત્યારે ખેડૂતોનું દેવું ફક્ત મહારાષ્ટ્રમાં જ કેમ માફ કરવામાં આવે છે તે અંગે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ખાસ કરીને આ વર્ષે દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો છે તેઓનું જે વર્ષ છે નિષ્ફળ રહ્યું છે, કારણ કે જે વરસાદને કારણે જે
ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા, પાક નિષ્ફળ ગયો હતો અને તેને જ લઈને ખેડૂતોએ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. આપણી સાથે અન્ય એક ખેડૂત છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, જે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે અને ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય થયો હોય તે પ્રકારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે, શું કહેશો? શું નામ આપનું? હું શિરીષ ચૌધરી. જે મહારાષ્ટ્રમાં ભાજપ સરકારના જે અમિત શાહ ગૃહમંત્રી એમણે જે રજૂઆત કરી છે ચૂંટણીને લક્ષીને, એ તદ્દન પાયા વગરની છે. એ પણ ગુજરાતી છે અને ગુજરાતની જે હાલની પરિસ્થિતિ છે, અહીંયા અમારી સહકારી મંડળીઓ આજે પ્રાઇવેટાઇઝેશન પર જઈ રહી છે. ખેડૂતોના દેવા માફ નહીં થઈ રહ્યા, મજૂરોના પૈસા ચૂકવવાના બાકી છે અને ગુજરાતનો માણસ ત્યાં જઈને મોટી જે ચૂંટણીલક્ષી ફેંકે છે એ તદ્દન પાયાવિહોણી છે, જે અમે અહીંયા ચલાવવામાં આવશે નહીં એમનું, અને એમનો વિરોધ કરવામાં આવશે. અને જો મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ થતું હોય તો ગુજરાતના ખેડૂતોનું બી દેવું પ્રથમ માફ કરવું જોઈએ. 30 વર્ષથી એમની સરકાર ગુજરાતમાં છે, જે અત્યાર સુધી એમણે કોઈ પણ એમની જે ખેડૂત વિરોધી નીતિઓના લીધે અહીંયા જે દેવાદાર થયા છે ખેડૂતો, આજે ગુજરાતમાં 60-70% ખેડૂતો આજે દેવાદાર છે, જે એમની ખેડૂત વિરોધી નીતિઓના લીધે થયા છે. અને એમને ખબર છે કે અહીંયા ખેડૂતોની પરિસ્થિતિ સારી નથી, તો ત્યાં જૂઠું ફેલાવીને દેશની જનતાને ખોટી દિશામાં એ લોકો લઈ જઈ રહ્યા છે. શિરીષભાઈ, એક તરફ સરકાર ખેડૂતોની જે આવક છે બમણી કરવાની વાત કરી રહી છે, બીજી તરફ આ વર્ષે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જે ખેડૂતો છે તેઓ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ આ પ્રકારની જાહેરાત આપ કઈ રીતે જોશો આ મુદ્દાને? આ તદ્દન એક રેવડી જેવું લાગી રહ્યું છે, જે પ્રજાને છે ને સાચી દિશામાં નહીં લઈ જઈ રહ્યા અને દેશને ખોટી વાતો કરે છે. બિલકુલથી જે પ્રકારે ખેડૂતો છે તેઓ આજે જાહેરાતને રેવડી ગણાવી રહ્યા છે. આપણી સાથે આ વિસ્તારના આગેવાન છે, સીધા વાત કરીશું. શું કહેશો, જે પ્રકારની મહારાષ્ટ્રમાં જાહેરાત કરવામાં આવી છે આપ કઈ રીતે જોવો છો? શું નામ આપનું? મારું નામ મહેન્દ્રસિંહ અટોદરિયા છે. ભૂતકાળમાં કોઈ પણ સરકાર હોય, જ્યારે ચૂંટણી ઢંઢેરાની અંદર દેવા માફીની વાત આવી છે ત્યારે એ માત્ર પોકળ સાબિત થઈ છે. ભૂતકાળમાં બીજી સરકારોએ પણ ખેડૂતોને દેવા માફ કરવાના વચનો આપેલા, પણ હકીકતમાં દેવું માફ નથી થયું, કારણ કે એટલા બધા નિયમો હોય અંદર, તેમાં એ રેશિયામાં ખેડૂત આવતો નહીં હોય, એને કારણે દેવા માફ કરતા નથી. હાલમાં મહારાષ્ટ્રમાં જે ચૂંટણી ઢંઢેરામાં એઓએ જાહેરાત કરી છે એ પોકળ છે, દેવા કોઈના માફ થવાના નથી. આ તો માત્ર ચૂંટણી લક્ષી જ લાગે છે. મહેન્દ્રભાઈ, એક તરફ જે વાતાવરણને કારણે પાક નિષ્ફળ ગયો છે, બીજી તરફ જે ખાતર છે, દવા છે, વીજળી છે સતત મોંઘી થઈ રહી છે, અને બીજી તરફ ખેડૂતોને પોષણક્ષમ જે ભાવો છે તે મળતા નથી, ત્યારે આ પ્રકારની જાહેરાતને આપ કઈ રીતે જોવો છો? ખરેખર સરકારે દેવા માફીની વાત પહેલાં અત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવાની જરૂર છે. અત્યારે હાલમાં સોયાબીનની વાત કરું તો સોયાબીનનો પાક આ વિસ્તારની અંદર તદ્દન ઓછો થયો છે, માત્ર 50% પાક થયો છે. હવે સોયાબીનના ભાવ આગળની સાલમાં જે ભાવ હતા તેના કરતાં ઓછા છે. આજે 800 રૂપિયાના ભાવે ખેડૂતોનો માલ ખરીદવામાં આવે છે. એક તરફનો અન્યાય છે. સરકારે પહેલાં દેવા માફ કરવા કરતાં ખેડૂતોને મદદરૂપ થવું હોય તો અત્યારે એ ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા જોઈએ. આ સોયાબીનમાં અત્યારે ખરેખર ઓછો ભાવ મળી રહ્યો છે. બિલકુલથી જે ખેડૂતોને પોષણક્ષમ ભાવો નથી મળતા, બીજી તરફ જે પ્રકારે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરવામાં આવી છે તેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, અને જે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરવામાં આવી છે તેને જ લઈને ગુજરાતના અનેક ખેડૂતોની પ્રતિક્રિયા પણ હવે સામે આવી છે. નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત. નવસારીના ખેડૂતો શું કહી રહ્યા છે આ મામલે, આવો સાંભળીએ. મહારાષ્ટ્રમાં આવનારી વિધાનસભાની ચૂંટણી લઈને તમામ પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે તમામ પક્ષો દ્વારા ત્યાં જાહેરાત કરવામાં આવી રહી, ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. ત્યાં એવું કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં જો કોઈની પણ સરકાર બનાવવામાં આવે તો તેઓ ત્યાં ખેડૂતો છે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. ત્યારે ગુજરાતમાં પણ ગુજરાતની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણી સાથે નવસારી જિલ્લાના લોકો જોડાયા, તેમની પાસેથી જાણવા પ્રયત્ન કરીશું. મહારાષ્ટ્રમાં આ રીતે જાહેરાત કરવામાં આવી છે, ઢંઢેરો ચૂંટણી જાહેર કર્યો છે, શું કહેશો? ગુજરાતમાં અમારે તો એ જ કેવું છે કે ધારો કે મહારાષ્ટ્રની અંદર ચૂંટણીની અંદર કહેવામાં આવ્યું છે કે ખેડૂતોનું દેવું માફ કરીશું, તો અહીંયા ગુજરાતની અંદર બી આજે 30 વર્ષથી સરકારો ચાલે છે. એ સરકારોમાં બી પણ કંઈ એવું લાગ્યું નથી કે ખેડૂતોનું દેવું માફ કરે એવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ચૂંટણી પ્રચારોમાં બી કરવામાં નથી આવી અને રેગ્યુલર રીતે કંઈક એવું કરવામાં આવ્યું જ નથી. બીજી વસ્તુ એ કે છે કે જ્યારે વરસાદની સિઝનની અંદર ઘણા બધા પાકોમાં નિષ્ફળ જવાનું થયું. સર્વે બી કરવામાં આવ્યું છે, પણ સર્વેમાં જે કરવામાં આવ્યું છે એમાં ખાલી 8-10 ખેડૂતોને એનું મળે છે, વળતર મળે છે, બાકીનાને કોઈને કંઈક મળ્યું
નથી. હવે એ સર્વે બી એવી રીતે કરવામાં આવે છે કે જે જગ્યા પર ઘણું નુકસાન થયું છે એમને તો કંઈ મળ્યું જ નથી, બરાબર. તો પછી તમે કેવી રીતે કહી શકો કે એ લોકો કે ભાઈ ત્યાં બી આ વસ્તુ કરી શકે કે દેવું માફ કરી શકે? આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે. કેટલી જમીન છે તમારી પર, તમે શાનો પાક કરો છો અને દેવું છે કે કેમ? મારી જમીન 3 એકર જેવી છે, તેમાં ડાંગરનો પાક લઈએ છે. આ વર્ષે ખૂબ નુકસાન બી થયું છે, પણ છતાં બી અમને સહાય મળી નથી. ને મહારાષ્ટ્રમાં અત્યારે ચૂંટણીનો માહોલ ચાલે છે, ત્યારે બંને પક્ષવાળા દેવું માફ કરવાની વાત કરે છે. ત્યારે ગુજરાતના જે ખેડૂતો છે એમના માટે તો કોઈ 35 વર્ષથી બીજેપી સરકાર ચાલતી છે, છતાં બી કોઈ દેવું માફ કરવાની વાત કરતા નથી ને સહાય બી કોઈ મળતી નથી, કોઈ નુકસાન થતું હોય ત્યારે. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે, તેમને પૂછીશું. ખાસ કરીને મહારાષ્ટ્રમાં આવી રીતના ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરવામાં આવી છે, ગુજરાતમાં પણ છે, તો શું કહેવા માંગે? મારે મીડિયાના માધ્યમથી એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આજે લગભગ 30-35 વર્ષથી આપણા ભાજપ સરકાર અહીં ગુજરાતમાં છે. તો મને એવું લાગે કે અત્યારે જે મહારાષ્ટ્રમાં જે ચૂંટણી ચાલે છે, તે ચૂંટણી ઢંઢેરો, જેમાં જે મેનિફેસ્ટો જે એ લોકોએ જાહેર કર્યું છે, તે ખરેખર એ લોકોએ ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરી છે. તો મારે એવું કહેવું છે મીડિયાના માધ્યમથી કે ખરેખર ગુજરાતમાં બી ઘણા લોકોના દેવું છે, જેમ કે બેંક લોન ચાલે છે ઘણા લોકોની, જેના પર એ લોકો ખેતી કરે છે. તો ખરેખર એ લોકોનું બી દેવું માફ થવું જોઈએ. તો મારે બી એક જ વસ્તુ કહેવાનું મતલબ કે અમે બી ખેડૂત ભાઈઓ છે, અમારા પર બી આજે થોડુંક બેંક લોનનું કર્જ છે, જે અમારું બી માફ થાય તો અમે બી થોડુંક કંઈ આ બોજામાંથી પાછળ પડીએ. અને ખરેખર મને એવું લાગે કે અહીંયા ગુજરાતના લોકોને લોલીપોપ જ આપવામાં આવે છે એવું લાગે છે મને, કારણ કે આજે 30 વર્ષથી અમે સાંભળીએ છીએ પણ કોઈ દિવસ કોઈનું દેવું માફ થયું નથી. તો આ મીડિયાના માધ્યમથી મારે તમને કહેવું છે કે ખરેખર ગુજરાતમાં બી ઘણા લોકોના દેવા માફ થવા જોઈએ. ખાસ કરીને ચોમાસામાં ને એમાં જે પાક નિષ્ફળ જતો હોય ત્યારે કેવી રીતનું સર્વે કરવામાં આવે? હમણાં સર્વે કર્યું છે ઘણા લોકોએ, પણ જેમ કે અમે પોતે બી જાણીએ છીએ કે ઘણા લોકોને વળતર મળ્યું નથી. હમણાં જે 14 લગભગ નોરતા પછી બી વરસાદ ઘણો એવો સારો પડ્યો છે, તો લોકોનું ઘણું બધું ભાત જે નિષ્ફળ થયું છે, ઘણા લોકોનું એકદમ ડાંગર ખરાબ થઈ ગયું, પણ એ લોકોને હજુ બી વળતર મળ્યું નથી. લગભગ એ લોકો એવું બતાવશે કે 8-10 વ્યક્તિને મળશે એટલે બધાને મળ્યું એવું બતાવી દેશે, પણ કોઈને પૂરેપૂરું વળતર મળવામાં આવતું નથી. ખાસ કરીને નાના ખેડૂતો હોય છે, તે લોકોને કેવી રીતનું હોય છે? નાના ખેડૂતોને તો ખાસ બહુ, કારણ કે એ લોકો પોતાનું આજીવન જે આખા વર્ષનું ડાંગર હોય એ જો કદાચ નિષ્ફળ થાય તો એ લોકોને આવતા વર્ષે પાછો પાક લેવામાં બી નિષ્ફળ થાય, અને જે ખાવામાં જે તકલીફ પડે એના માટે બી ખરેખર સરકારે ધ્યાન આપવું જોઈએ કે આના પર સર્વે પૂરેપૂરું કરીને પૂરેપૂરું લોકોને વળતર મળે. એના માટે હું તમને જાણકારી આપું છું. આપણી સાથે એક બેન પણ જોડાયા છે, તેમને પૂછ્યું મહારાષ્ટ્રમાં જે ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરવામાં આવી છે, ગુજરાતમાં પણ સરકાર છે, તો શું કહેવું? મહારાષ્ટ્રમાં જે ચૂંટણી દેવું માફની એ લોકો વાત કરે છે, એ ગુજરાતમાં 30 વર્ષથી ભાજપ સરકાર છે, પણ હજુ સુધી ગુજરાતના લોકોને દેવું માફ કર્યું નથી. તો પછી મહારાષ્ટ્રમાં એ લોકોને એવી જુઠ્ઠી વાત કેમ, કયા આધારે કરી શકે? ને જે અત્યારે ચોમાસામાં જે ખેડૂતોને નુકસાન થયું ડાંગરનું, એ 8 થી 10 લોકોને સહાય મળી અને બીજા લોકોને હજુ સુધી સહાય મળી નથી. એ ફક્ત લોલીપોપ આપવાની જ વાત કરે છે. જે હતા નવસારી જિલ્લાના ખેડૂતો હતા, તેઓનું કહેવું છે કે જે મહારાષ્ટ્રમાં જે ચૂંટણી ઢંઢેરામાં જે જાહેરાત કરવામાં આવી છે, તે ગુજરાતમાં પણ જે 30 વર્ષની સરકાર છે, પરંતુ જે નાના ખેડૂતો છે, ખેડૂતોને ક્યાંક ને ક્યાંક દેવું હોય છે, જેના કારણે ખેડૂતો આત્મહત્યા પણ કરતા હોય છે. ત્યારે જે નવસારી જિલ્લાના ખેડૂતો છે, તેઓની માંગ છે નાના ખેડૂતો હોય કે નાના ખેડૂતોને જે પાક નિષ્ફળ જતા હોય છે, તેના પણ સહાય જલ્દી કરવામાં આવે તેવી નવસારી જિલ્લાના લોકો માંગ કરી રહ્યા છે. ભૂષણ શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. તો કેશોદના ખેડૂતો શું કહેવા માંગે છે, આવો જાણીએ. જરૂરથી જો વાત કરીએ તો ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક જે ખેડૂત છે દેવાદાર બનતો જાય છે. ખેડૂતો જે કમોસમી વરસાદ હોય, પાક વીમો હોય, અનેક વસ્તુથી જે ખેડૂત છે એ દેવાદાર બનતો જાય છે. ત્યારે હું આપણે કેશોદના ઘણા એવા લોકો છે એમની સાથે પહેલા આપણે તો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું કે જો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ખેડૂતોના જે દેવા માફ કરવા માટે બંને ગઠબંધનો જે વચન આપે છે, તો શું ગુજરાતના ખેડૂતોના આ દેવા માફ ન થવા જોઈએ? આપણી સાથે કેશોદના ઘણા ખેડૂતો છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, જે મહારાષ્ટ્રની અંદર જે બંને જે ગઠબંધનો ચાલી રહ્યા છે ખેડૂતોનો દેવા માફ કરવા માટે, ગુજરાતમાં શું દેવા માફ ન થવા જોઈએ? મારું કહેવાનું એમ થાય કે મહારાષ્ટ્રમાં જો ગઠબંધન થાય અને ખેડૂતનો દેવા માફ કરતા હોય તો ગુજરાતમાં કેમ ન થાય? ગુજરાતમાં થવું જોઈએ. હું તો એમ કહું છું કે ગુજરાતની અંદર આપણે હિતાઈ વર્ષથી મત દઈએ છીએ ભાજપને, તો અહીંયા ખેડૂતને એક થવું જોઈએ, ગઠબંધન થવું જોઈએ અને દેવા માફ થવા જોઈએ, અને પાક વીમો આવવો જોઈએ, અને નબળા ખેડૂત છે એને પણ આ મળવું જોઈએ, એવી મારું કહેવાનું છે. અને ગુજરાતની અંદર આ વખતે બતાવી દેવું જોઈએ કે જો મહારાષ્ટ્રમાં ગઠબંધન થઈ અને ખેડૂતનો દેવા માફ થતા હોય તો ગુજરાતમાં કેમ નહીં?
થવું જ જોઈએ. ગઠબંધન લઈને આ ખેડૂતો તરીકે આપ કેવી રીતના તૈયારી કરી છે? અમે એ તૈયારી કરી રહી છીએ કે જો મહારાષ્ટ્રમાં ગઠબંધન થઈ અને દેવું માફ થઈ અને સરકાર આવતી હોય તો અહીંયા આપણે ગઠબંધન કરી અને સરકાર આ સરકારને ફેંકી દેવી જોઈએ. ગઠબંધન વાળી સરકાર જે દેવા માફ કરે એને લઈ આવવી જોઈએ. જરૂરથી અન્ય ખેડૂત છે આપણી સાથે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, ખેડૂતો છે એના દેવા માફ થવા જોઈએ કે શું કહેશો ગુજરાતની અંદર? થવા જોઈએ. ગુજરાત અંદર માફ થવા જોઈએ. શું ખેડૂત તરીકે શું માંગણી છે તમારી? આ રીતે છે ને માંગવાનું કે આ માફ થવા જોઈએ એ માંગણી. જરૂરથી અન્ય ખેડૂત છે. શું કહેશો, મહારાષ્ટ્રમાં જે ગઠબંધન ચાલી રહ્યું છે ખેડૂતો માટે દેવા માફ તરીકે, ગુજરાતમાં દેવા માફ થવા જોઈએ કે શું? હા, ગુજરાતની અંદર છે ને જે મહારાષ્ટ્રની અંદર જે દેવા માફ કર્યા છે સરકારે, ભાજપ સરકારે, તો ગુજરાતની અંદર ખરેખર ભાજપ સરકારને દેવા માફ કરવા જોઈએ. કારણ કે આ 2 થી 3 તાલુકા એવી પરિસ્થિતિમાં અત્યારે છે કે જ્યાં અતિવૃષ્ટિ થઈ છે, બહુ ખેડૂતોને નુકસાની થઈ છે. તો આ સરકારને ખરેખર આ ગુજરાત ઉપર આવા 3-4 તાલુકામાં અને જિલ્લામાં ધ્યાન આપવું જોઈએ કે આ ખેડૂતની અત્યારે બે હાલત થઈ છે. તો એ હાલતને કારણે આ ખેડૂતોને ખરેખર અત્યારે મુશ્કેલીઓમાં છે. બરાબર કે જે ખેત મજૂરો જેમ કામ કરતા હોય ને એમ અત્યારે ખેડૂત સડીભર ખેતરની અંદર કામ કરી રહ્યો છે. તો આ ખેડૂતોને ધ્યાનમાં લઈ અને ભાજપ સરકારને ખરેખર ગુજરાતની અંદર ધ્યાન દેવું જોઈએ. બરાબર, ગઠબંધન મહારાષ્ટ્રમાં જેમ કર્યું છે ને તો એમ ગુજરાતમાં દેવા માફ કરો એવી સરકાર પાસે અમે ખેડૂત લોકો આ ખેડૂતનો તાત તમારી પાસે 2 હાથ જોડી અને માગણી કરે છે, ભીખ માગે છે, એમ કહીએ તો હાલે એમ. બરાબર, જરૂરથી જોયું તો આ કેશોદના જે ખેડૂતો હતા, ક્યાંક ને ક્યાંક દેવા માફીને લઈને જે દેવું માફ થવું જોઈએ ગુજરાતમાં, જે મહારાષ્ટ્રની અંદર જે ગઠબંધન થઈ રહ્યું છે જે ખેડૂતોના જે દેવા માફ માટે, તો આ ગુજરાતની અંદર પણ જે ખેડૂતો છે તેમના દેવા માફ થાય તે માટે ક્યાંક ને ક્યાંક પ્રયત્નો કરી રહ્યા છે અને અહીંયા ગુજરાતની અંદર પણ દેવા માફ થવા જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું બધું. સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.